વેલકમ બેક ટુ માય ચેનલ. તો વાગી ગયા છે 6:30. તો મને સ્ટાફ એમ કહે છે કે મેમ તમે હેર વોશ કરાવી લો અને મસ્ત હેર સ્પા કરાવી લો. પણ મેં કીધું મને જરાય ઈચ્છા નથી. મેં કીધું તો કે ના મેમ કરાવીશ લે. લોકો મને જબરદસ્તી બેસાડે છે બધું કરવા. કારણ કે મને એટલી હું આમ એ થઈ ગઈ છું ને અમુક જગ્યાએ આડશું મારા માટે પર્સનલી. તો કે ના મેમ તમે હેર સ્પા કરાવો જ કરાવો. તો હવે જોઈએ હેર સ્પા. પહેલાં હેર વોશ કરીશું કારણ કે માથામાં છે ઓઇલ. અને મસ્ત હેર સ્પા કરીશું. વંશ અહીંયા રમે છે અને શેમ્પૂ કરીએ મસ્ત અને હેર સ્પા કરીશું આજે સરસ મજાનું. વંશ મારો પગ. હું ક્યારેક કંઈક બેસ કરવા બેસે ક્લાયન્ટ આવશે તો જોઈશ હશે કે હેર સ્પા કરાય ખાસો ટાઈમ થઈ ગયો. તો હવે જરૂર છે હેર સ્પાની. તો કે છે મેમ હેર સ્પા કરાવી લો મસ્ત હેર વોશ કરાવી લો. ચલો તો હવે હેર વોશ કરાવી લઈએ સરસ મજાનું. ઓકે ગાઈસ, શું શાંતિ મળે છે. ઠંડુ પાણી. કારણ કે બહાર ગરમી તો જુઓ મજા આવે છે. હવે થશે મારા હેર વોશ. દિવ્યા ફરીથી પાછળ પડી ગઈ છે કે હેર સ્પા કરાવો. તો કરશે દિવ્યા આજે મસ્ત હેર સ્પા મારું. ક્યારે કરું છું આપણે? ખાસો ટાઈમ થઈ જાય ને દિવ્યા? 6 મહિના થઈ ગયો. બસ અમારું હેર સ્પા સ્ટાર્ટ થયું છે. દિવ્યા કે તમે મેમ બેસી જાઓ. ઘરે પ્રિન્સની તબિયત આજે ઠીક નથી. તો આ બ્લોગ અમને બોટલ ચડતીથી પહેલાં આગલા દિવસનું છે. કારણ કે એમને 2 દિવસ મેડિકલમાંથી દવા લઈને ચલાવ્યું હતું. તો હું 2 દિવસનું નવું રિલેક્સ થઈ ગયું. તો દિવ્યા કે હેર સ્પા કરાવી લો મેમ. તો મસાજ પણ આવી જશે અને બહુ ટાઈમથી તમે કરીને હેર સ્પા. બસ તો બીજા દિવસે મેં ઓર્ડર લીધો હતો આમનો માસીનો. કારણ કે એમને બહુ જ ઈચ્છા હતી રેડી થવાની. તો મેં કીધું કંઈ વાંધો નહીં, શ્રાવણ મહિનો ચાલે છે અને તમારો ઓર્ડર હું લઈ લઉં છું. કારણ કે ઓર્ડર લેવા એવું હાલત જ નથી. કારણ કે પ્રિન્સની હાલત ખરાબ હતી. પ્રિન્સને વંશને હું ઘરે મૂકીને એમનું કામ કરવા આવી હતી. અને બસ એમને સરસ આશીર્વાદ મળી ગયા. એનાથી વધારે આપણને શું જોઈએ છે. તો બસ એમને ખુશ થઈ ગયા છે. તો હવે ફાઇનલી હું ઘરે જઈશ. બસ માતાજી મને આશીર્વાદ આપો. માતાજી સુખી રાખે, તાજા તાજા રાખે બધાને બાપ. હા, એ લાલ કપડામાં કંકુ ચોખા સિક્કો રાખજો. હા. હન? જય સારું, ચલો, માતાજી. જય માતાજી. હા, એટલી ભાગમાં મેં કે એની કોઈ લિમિટ નહીં એમ. પાછળ તમને વસ્તુ આ છે ફાઇલ પ્રિન્સની. કન્ટિન્યુ મે આજે કઈ તારીખ થઈ? 5. એમને અરાઉન્ડ 30 તારીખથી. હા, એને પહેલાં ગોવા જઈને આવ્યા. પહેલાં થોડું હતું પણ થોડું વધારે એમ કે 2 તારીખથી એમની ફાઇલ છે. બધી મેડિસિન લીધી તો પણ કોઈ રિકવરી નહીં. એમની મેડિસિન ફાઇલ છે. એક બાજુ શ્રાવણ મહિનો ચાલે છે અને નથી કહેતા કોઈક વાર ભગવાન પરીક્ષા લેવા આવી જાય. તો એટલી કન્ટિન્યુ ભાગમ ભાગ. અને એક બાજુ દવાખાનું, એક બાજુ વંશુ. એમ તો મમ્મી પપ્પા છે ને જે એટલે વાંધો નથી આવતો. એમનો બહુ જ બધો સારું એવું હેલ્પ અમને મળી જાય છે. એટલે વાંધો આવતો નથી. એટલે કંઈ બી કામ હોય તો આવી જાય. મારા પપ્પા કે કંઈ બી નહીં તો અમે ત્યાં જતા રહીએ. કારણ કે પ્રિન્સને અત્યારે બાઇક પણ નથી ચલાવાતું. કારણ કે બધે અહીંયા સોય લગાવી હોય ને એટલે. અને વંશ તો હવે તો બહુ સમજણો થઈ ગયો છે. ટચ ફૂડ બહુ જ સમજણો થઈ ગયો છે કે એટલું બધું હેરાન નથી કરતો. બહુ સમજુ છે, બહુ જ સમજી ગયો છે.
કારણ કે નથી કહેતા કે એક ઉંમર સુધી જે છોકરાઓ આપણને એક ઉંમર સુધી છોકરાઓ આપણને બહુ જ હેરાન કરે પણ એક ઉંમર થાય ને એટલે આપણને બહુ સપોર્ટેડ બની જાય. એ મેં આટલા દિવસમાં જોઈ લીધું. કારણ કે આપણને એવું થાય કે આપણા બાળકો નાનપણમાં આપણને કેટલું હેરાન કરીશું છે શું નહીં, પણ ક્યારેક આવું કંઈક થાય અને ત્યારે આપણને જે છોકરાઓ એમના તરફથી જે સપોર્ટ મેં જોયો વંશનો, મને હેરાન નથી કરતો. ક્યાંય બી દવાખાને લઈ જાઉં કે ક્યાંય બી, ઇવન ત્યાં મારા સ્ટાફમાં દિવ્યા છે એ રાખી લે છે, કારણ કે એની જોડે જ રહે છે. અને મારા મમ્મી પપ્પા હોય પણ અમુક એ દુકાને જતા રહે પપ્પા, અને મમ્મી રસોઈનું કામ કરે છે એટલે એ રસોઈ બનાવવા જતા રહે. તો અને વંશ ત્યાં રહેતો નથી, હું હોઉં તો રહી લે, બાકી હવે સમજણ થયો તેને હું જ જોઈએ, બીજું કોઈ નહીં. તો બસ એવી રીતે અમે લોકો અત્યારે હેન્ડલ કરી રહ્યા છે. અને પ્રિન્સને બહુ હેવી ટોન્સિલ થયા હતા, એની અંદર થોડું કહેવાય ને ઇન્ફેક્શન હતું, એટલે એમને સવાર સાંજ આવા અઠવાડિયા એ કંઈ પહેલી બીજી તારીખથી સ્ટાર્ટ છે. અને એ પહેલાં હતું પણ અમે નોર્મલ મેડિકલમાંથી લાવીને અમે લોકો એ ગળી રહેતા હતા કે આમ દર વખતે થાય જ છે, પણ એવું નથી ખબર કે આ ફેર આટલા હેવી થઈ જશે. તો બસ સવાર સાંજ એમને બોટલ ચાલે છે અત્યારે. અને હવે અત્યારે 5:20 થઈ ગઈ છે, એટલે હું એમને લઈ જઈશ, વંશુને મૂકીશું ત્યાં દુકાને, અને પછી હું એમને લઈ જઈશ ત્યાં બોટલ ચડાવવા. અને કંઈ બી કામ હોય કે કંઈ બી હોય તો પપ્પા આવીને આપી જાય, કે કંઈ બી વસ્તુ લાવી કરવી હોય તો એક બા દાદા છે એ અમને બહુ જ નહીં કહેતા કે તમે બીજું બધું તમે સાચવો કે ના સાચવો, પણ એક સંબંધ સારા વ્યક્તિ જોડે તમે સાચવો ને તો એ તમારી સાચી મૂડી છે. કારણ કે આવા ટાઈમે તમને સાચી વેલ્યુ ખબર પડે. બાકી નહીં કહેતા દૂધથી દૂધના રણિયામાં લાગ્યું. તો ભગવાનની દયા છે કે કોઈને હેલ્પ મળી જાય છે તો વાંધો આવતો નથી. અને રહી વાત કામની અને પરિસ્થિતિની, એ તો પહેલેથી કરેલું છે એટલે એ કંઈ છે નહીં. પણ હા, એક ફાસ્ટ ચાલે છે, શ્રાવણ મહિનાનો આખો કર્યો છે મેં, એટલે થોડું ટફ પડે, પણ સ્ટાર્ટિંગમાં પડતું હતું. જ્યારે શ્રાવણ મહિનો સ્ટાર્ટિંગ કર્યો તો 1 વીક કે 3-4 દિવસ કે 1 વીક જેવું થોડું બહુ જ આમ બોડી વીકનેસ લાગી. બસ મોંમાં કેમ નાખે છે ટી શર્ટ, બહુ જ વીકનેસ બોડીમાં લાગતી હતી. પછી ધીરે સરસ આમ ખબર નથી પડતી કે આમ રેગ્યુલર લાઈફ આમ શું કે રેગ્યુલર રૂટીન થઈ ગયું છે. તો બસ હવે 5:15 થઈ ગયા છે અને પ્રિન્સને લઈ જઈશું દવાખાને, વંશને મૂકીશ દિવ્યા જોડે. અને બસ આવું જ કંઈક અત્યારે ચાલે છે જીવનમાં. તો તમે જો આગળ કન્ટિન્યુ રાખો, બ્લોગ આગળ બતાવીશ લાઈફ સ્ટાઈલ. Okay.